નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. સૌરાષ્ટ્ર કચ્છના લોકો 3 દિવસ આગ ઝરતી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. અંગ દજાડતી ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. માર્ચ માસના પ્રારંભથી જ સુરત દાદાનું આકરું રૂપ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ગરમી લોકોને અકળાવી રહી છે. ત્યારે આગામી 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવી દેશે. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. 9મી માર્ચના રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે. 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે. તો 11મી માર્ચે રાજકોટ, ભાवनगर, बोटाद, अमरेली, कच्छ, सूरत में हीटवेव की आगाही है. अगले हम अगर बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान है पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी. साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है. जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है. T20 ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાયો. કાળઝાળ ગરમીમાં પણ લાખો લોકો જોવા ઉમટ્યા. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને દેશ વિદેશની નજર અમદાવાદ પર છે. અમદાવાદ ક્રિકેટના રંગમાં રંગાયું છે. મેચ નિહાળવા માટે લાખો દર્શકો બપોરથી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા. બીજી તરફ ફાઇનલ મેચ ભારત જીતે તેને લઈને દેશભરમાં હવન, પૂજા, પ્રાર્થના થઈ. અમદાવાદમાં એક તરફ સુરજદાદા તોફાની બેટિંગ કરી રહ્યા હતા. બીજી તરફ ફાઇનલ મહામુકાબલાને લઈને દર્શકોનો પારો હાઈ હતો. ક્રિકેટના ફીવર સામે ગરમીની જાણે હાર થઈ હોય તેમ કાળઝાળ ગરમીની ચિંતા કર્યા વગર ફાઇનલ મેચ જોવા દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટીઝ, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ સ્ટેડિયમ પહોંચી ગયા. બપોરના 12 વાગ્યાથી જ ચાહકો ઉમટ્યા. સ્ટેડિયમની બહાર ઇન્ડિયાની જીત સાથે નારેબાજી થઈ. બ્લુ ક્રિકેટ ફીવર સાથે જાણે લોકો દેશભક્તિના રંગે પણ રંગાયા. અમદાવાદ બ્લુ રંગના રંગમાં રંગાયું. લોકો ભારતીય ટીમની ટી-શર્ટ પહેરી, ભારતના ફ્લેગ લઈને ચહેરા પર ટેન્ટુ બનાવી મેચ જોવા પહોંચ્યા હતા. બીજી તરફ કૃષ્ણની નગરી દ્વારકાથી પણ ક્રિકેટ રસિકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી પહોંચ્યા. દેશભક્તિના રંગની સાથે સાથે ભગવાન કૃષ્ણની બાળ મૂર્તિ સાથે દ્વારકાવાસીઓ મેચ જોવા આવ્યા. ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું. 1 જીસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ અને 3000થી વધુ પોલીસ ખડે પગે છે. તો સંસ્કારી નગરીમાં વડોદરામાં ક્રિકેટ રસિયાઓ ભારતીય ટીમની ભવ્ય જીત માટે વિશેષ હવન યોજ્યો. ટીમ ઇન્ડિયાની સફળતા માટે વિશેષ પ્રાર્થના અને હવન કરાયો. ચાહકોએ મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ આપી. આ પ્રસંગે યાત્રાધામ વીરપુરમાં મહિલાઓ પણ ક્રિકેટ પ્રેમી બની. વીરપુર ખાતે ગાયત્રી મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ આજના દિવસે માત્ર પોતાની શક્તિનો અહેસાસ જ નથી કરાવ્યો, પરંતુ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા ભારતીય ક્રિકેટ ટીમ માટે વિશેષ પૂજા અર્ચના કરી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગથી 10 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા. ચારેકોર ભીષણ આગની જ્વાળાઓ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય, દૂર દૂર સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટા. ધુમાડાથી આકાશ કાળું થઈ ગયું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી જીઆઈડીસીમાં વહેલી સવારે ભયંકર આગ લાગી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કેમિકલ કંપનીના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કંપની બળીને ભસ્મ થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. 15થી વધુ ફાયરની ટીમ પહોંચી હતી. 3 કલાકથી વધુ સમય સુધી પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં કરવામાં આવી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આગને કારણે કંપનીનો પ્લાન્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા, જેનાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આસપાસની અન્ય કંપનીઓને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી, જેથી આગ વધુ ન પ્રસરે. રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટાળવાનું એક કારણ માનવામાં આવે છે. છતાં આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 3 કામદારોને ધુમાડાની અસર થઈ હતી. સાબરકાંઠામાં સીએનજી સ્ટેશન સામે જ કાર ભડકે બળી. સાબરકાંઠાના તલોદના રોજડમાં સીએનજી પંપની સામે કાર પાર્ક કરેલી છે, ત્યારે જ આગ લાગી અને આખી કાર બળીને ભસ્મ થતા
અફરાતફરી મચી ગઈ. કારમાં સીએનજી ખતમ થઈ જતા કાર ચાલક રિફિલિંગ કરવા જતા સ્ટેશન બહાર હતા ત્યારે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોકે ધુમાડા નીકળતા કાર ચાલક બહાર નીકળી ગયા, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. થોડી વાર માટે આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ. આગના કારણે સીએનજી પંપ પર અને આસપાસમાં નાસભાગ મચી ગઈ. સીએનજી રિફિલિંગ સ્ટેશનના કર્મચારીઓ આગને કાબૂમાં કરવા સાધનો લઈને દોડ્યા, ત્યાં સુધીમાં આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી. મહિલા દિવસે જ ગાંધીનગરમાં આશા વર્કરો ધક્કે ચડી મંજૂરી વગર કાળી પટ્ટી બાંધી રેલી યોજતા પોલીસે ડિટેન કરી. વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, પણ ગાંધીનગરમાં મહિલાઓના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા. સત્યાગ્રહ છાવણીમાં મહિલા શક્તિ સેનાએ રેલીનું આયોજન કર્યું. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ એકત્ર થયેલી બહેનોએ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગાંધીનગરમાં મહિલાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. જેના સમર્થનમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી પડી. આશા વર્કર બહેનોએ શોષણ અને અન્યાયને લઈને રજૂઆત કરવા અને પડતર માંગણીઓને લઈને રેલીમાં જોડાયા. બેનરો સાથે રાખીને સૂત્રોચ્ચાર કર્યા. કાળી પટ્ટીઓ ધારણ કરીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જોકે આશા વર્કર બહેનો વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. રેલી માટે મંજૂરી લીધી ન હોવાથી પોલીસે ડિટેન કરતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ મહીસાગરમાં આંગણવાડી બહેનોએ કર્યો હલ્લાબોલ. આંગણવાડી બહેનોને 24 કલાક ઓનલાઈન કામ કરાવે છે. ઓનલાઈનમાં એમએમવાય, ઈવીટી છે, પછી ફેસ કેપ્ચર છે. ઓનલાઈન કામગીરી અને ડેટા સમયસર પહોંચે ને તો અમારા પગાર કાપવામાં આવે, નોટિસો આપવામાં આવે. સરકારશ્રીનું અમારા ઉપર બહુ ભારણ હોય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહીસાગર જિલ્લાની આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો. વીરપુરના ઝરમર વિસ્તારમાં સરકાર પાસે પડતર વિવિધ માંગણીઓને લઈને એકઠી થઈ હતી. મહીસાગર જિલ્લા આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બહેનો છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ, સરકારની વિવિધ યોજનાઓને લઈને રજૂઆત કરી રહી છે, પરંતુ તેમની સમસ્યા હલ ન થતા આક્રોશ ફાટી નીકળ્યો છે. સુરતના સ્વામિનારાયણ મંદિરમાં બે યુવતીના આપઘાતને લઈને થયો મોટો ખુલાસો. સુરતના ડિંડોલી સ્વામિનારાયણ મંદિરમાં બે વિદ્યાર્થીનીના આપઘાતને લઈને ચકચાર મચી છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ તેજ કરી. પોલીસને મંદિરના બાથરૂમમાંથી બે બેગ મળી આવી. પોલીસે બેગમાં તપાસ કરતા અલગ અલગ વસ્તુઓ મળી આવી. એક વિદ્યાર્થીનીના બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, ફોન મળી આવ્યો, જ્યારે બીજી વિદ્યાર્થીના બેગમાંથી કેલ્ક્યુલેટર, ફોન બુક તેમજ હોળીના રંગ મળી આવ્યા. બંને બહેનપણી કોલેજ જવાના બહાને ઘરેથી બેગ લઈને નીકળી હોવાનું સામે આવ્યું. પોલીસે ફોનની તપાસ કરતા ગેલેરીમાંથી મિત્રો સાથે પડાવેલી 5થી વધુ ફોટો મળી આવી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થિસિયાની દવાની બોટલો મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંને એનેસ્થિસિયાના ઓવરડોઝ દવાના ઇન્જેક્શનને લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજિયન ગર્લ આપઘાત કરવાનું શીખ્યું હોવાનું સામે આવ્યું છે. ધ્રોલમાં હોસ્ટેલમાં પિતા મૂકીને ગયા અને થોડી ક્ષણમાં ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની આપઘાત કર્યો. જામનગરમાં ધ્રોલની જીએમ પટેલ સ્કૂલની હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થીની હિરલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હિરલ મૂળ દ્વારકાના ખંભાળિયાની રહેવાસી હતી અને અહીં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે જ તેને તેના પિતા હોસ્ટેલ મૂકવા આવ્યા હતા. પિતાના ગયા બાદ 24 કલાક પણ નહોતા થયા ત્યાં હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વાલીએ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ માંગ કરી છે. હિંમતનગરથી લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ. લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન હિંમતનગરથી પકડાઈ. લગ્ન વાંચુક યુવકોના લગ્ન કરાવી છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકીના 2 મહિલા સહિત 4 લોકો પોલીસ સકંજામાં આવ્યા. આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતી. અર્બુદનગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો ખોલ્યો હતો. યુવકના લગ્ન કરાવી બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ યુવતી અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા. જોકે હિંમતનગરના ભોગ બનેલી એક યુવકે ફરિયાદ કરતા લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો. જોકે હજુ 5 મહિલા આરોપીઓને અટક કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરાની કેનાલમાં ટેણિયાઓએ બ્રિજ પરથી ધુબાકા માર્યા. નર્મદા કેનાલના બ્રિજની પાળી પર 5 ટેણિયાઓ લાઇનમાં ઊભા છે અને એક પછી એક ટેણિયાઓ કેનાલમાં મારી રહ્યા છે છલાંગ. ઉપરથી બીજા બાળકો ધૂળ ફેંકી રહ્યા છે. બાળકો તરતા બ્રિજની નીચે જતા રહે છે. કેનાલમાં જોખમી રીતે ધુબાકા મારી દ્રશ્યો વડોદરાના વાઘોડિયાના છે, જ્યાં બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂકીને કેનાલમાં છલાંગ લગાવી.
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગામના બાળકો નહાવા માટે નર્મદા કેનાલ પર પહોંચી ગયા અને બ્રિજ પરથી કોઈ ડર વગર 10 થી 20 ફૂટ ઉપરથી નીચે છલાંગ મારી હતી. જોખમી છલાંગનો વિડીયો કેદ થઈ ગયો. કેનાલ પાસેથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કર્યો. નર્મદા કેનાલમાં વારંવાર ડૂબી જવાની ઘટનાઓ છતાં તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ તરફ દ્વારકા હાઈવે પર રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર યુવાનો જોખમી સ્ટંટ કરી ન માત્ર પોતાનું પરંતુ અન્ય વાહન ચાલકોનું પણ જીવ જોખમમાં મૂક્યા હતા. બાઇકર્સ ગેંગે પણ સેફટીની કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના સ્ટંટ કર્યા હતા, જેથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ત્યારે વિડીયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ ગઈ અને 15 જેટલા વાહનોને પોલીસે ડિટેન કર્યા. પૂર ઝડપે બાઇક દોડાવી ફિલ્મી અંદાજમાં સ્ટંટ કરતા બાઇક ચાલકોને પોલીસે ભણાવ્યો છે કાયદાનો પાઠ. ખંભાળિયા પોલીસે મોડી રાત્રે ખાસ ડ્રાઈવ ચલાવી એક સાથે 15 વાહનો ડિટેન કર્યા. પટેલના અધિકારીઓને પટેલોનું કામ પહેલા કરવા ધારાસભ્ય રમેશ ચિલાલાની ટકોર. કાગવડ ખોડલધામ ખાતે લેવા પટેલ સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મંચ પરથી નેતાઓ પટેલ સમાજના અધિકારીઓને ટકોર કરી. ધારાસભ્ય રમેશ ચિલાલાએ અધિકારીઓને ખુલ્લી ટકોર કરી. સમાજના લોકો તમારી પાસે અપેક્ષા લઈને આવે છે, ત્યારે પહેલા તેમને કામ કરજો. ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. તો સંગઠન પ્રમુખ અનાર પટેલે અધિકારીઓને સત્તાનો અહેસાસ કરાવતા કહ્યું કે કોઈ પણ ફાઇલને પોઝિટિવ કરવી કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીના હાથમાં જ છે. આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અરવલ્લી કોંગ્રેસને મોટો ફટકો. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. 200 કોંગ્રેસ કાર્યકરો સાથે ભિલોડા ખાતે ભાજપના સ્નેહ મિલનમાં ભાજપમાં જોડાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપની હકારાત્મક રાજનીતિને આવકારી ભાજપ પ્રભારી સંજય દેસાઈ, મંત્રી પીસી બરંડાની હાજરીમાં ખેસ પહેરાવ્યા. ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓ રહ્યા હાજર. આપમાં જોડાશે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગર રામકથા મેદાન ખાતે આપની પરિવર્તન લાવો ખેડૂત બચાવ સભા, અરવિંદ કેજરીવાલ સભામાં ઉપસ્થિત. બારડોલીના આફવા ગામે આદમખોર દીપડાએ વાછરડાનો શિકાર કરતા દહેશત. સોસાયટી નજીક પહોંચી જતા દહેશત. એક સોસાયટીની બહાર બાકડા પર લોકો ગુફ્તગુ કરી રહ્યા છે. સ્થાનિકો પોતાની વાતોમાં વ્યસ્ત છે, ત્યારે શિકારની શોધમાં આદમખોર બિલાડી પગલે સોસાયટી નજીક પહોંચે છે અને સદનસીબે આ અંગેની જાણ બહાર બેઠેલા લોકોને થઈ જતા લોકો જીવ બચાવવા તુરંત દોડીને સોસાયટીની અંદર ઘૂસી જાય છે. દીપડો જાળી ઝાંખરામાં ફરાર થઈ જાય છે, જે બાદ આખું ગામ હાથમાં મશાલ અને ધોકા લઈને દીપડાની શોધમાં નીકળી પડે છે. બાળકોથી મંડી યુવાનો અને વૃદ્ધો લોહી પ્યાસા બનેલા દીપડાનું લોકેશન જાણવા આમથી તે માટા મારી રહ્યા છે. દીપડાની દહેશતના દ્રશ્યો બારડોલી તાલુકાના આફવા ગામના છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે. દિવસ હોય કે રાત ગામમાં દીપડો શિકારની શોધમાં આવી જાય છે. સોસાયટીઓમાં પણ દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાય છે. દીપડાનો ડર એવો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. એમાં પણ મહાવંશી ફળિયામાં વાછરડાનું મારણ કર્યા બાદ છેક સ્નેહ મિલન સોસાયટીના ગેટ સુધી દીપડાઓ એન્ટ્રી મારતા ગામ લોકો રાત્રે મશાલ લઈને નીકળવા મજબૂર બન્યા છે. દીપડાના ભયના કારણે બાળકોને ઘરમાં કેદ કરવા મજબૂર બન્યા. ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી કે બીટગાર્ડ ગામમાં ફરક્યા પણ નથી. વન વિભાગ ક્યાંક પાંજરું મૂકે તો મારણ મૂકવાનું ભૂલી જાય, તેથી દીપડો પકડાતો નથી. ત્યારે હાલ તો ગામ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. અમરેલીના હાઈવે પર સાવજ લટાર મારવા નીકળ્યા. અમરેલી જંગલ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતા હવે સાવજો ગામડાઓ અને શહેર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર એક સાવજ લટાર મારવા નીકળ્યો હતો. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ પર સિંહ રાતના સમયે ફરવા નીકળ્યો. રોડ પર જંગલનો રાજા શાહી લટાર મારતો કેદ થયો. જાણે આખા વિસ્તારનો પોતે